વડોદરામાં સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો, જેમાં અનેક દંપતીઓએ નવી જિંદગીની શરૂઆત કરી હતી. સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોની અને આયોજન કરતા સંજયભાઈ સોલંકી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં અંદાજે 14 જેટલા જોડાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ ગોત્રી વિસ્તારમાં કોલાબેરા પાછળ આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ગોત્રી પાણીની ટાંકીથી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લગ્ન સ્થળે પહોંચ્યા બાદ ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોની દ્વારા વરરાજાઓને તિલક કંકુ કરીને ચોખા ઉછાળી આવકારવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને ઘર વખરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સ્વાગત ફૂલહાર દ્વારા કરવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ મહેમાનો માટે જમણવારનું આયોજન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આજ રોજ સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે. એમાં 15 દીકરીઓના સમૂહ લગ્ન કરાવીએ છીએ અમે. અને અમારું ટ્રસ્ટ ગરીબ દીકરીઓને જે જરૂરમંદ છે, જેના મા બાપ નથી, એવી દીકરીઓને લગ્ન કરાવીએ છીએ અને એમને ઘર વખરીનો પૂરેપૂરો સામાન મળે એવી પણ કોશિશ કરીએ છીએ. અને આ રીતે અમારું ટ્રસ્ટ આવનાર વર્ષોમાં પણ આ રીતે કાર્ય કરતી રહેશે. જે અમારું ટ્રસ્ટ છે એ 10 વર્ષથી છે અને બાળકોના શિક્ષણ માટે, દીકરીઓ માટે, જ્યારે હું પોતે દીકરી છું તો દીકરીના ઉત્થાન માટે હું કામ કરી રહી છું. અને દીકરીઓ આગળ વધે, પ્રગતિ કરે, એમને સારું આગળ જીવન જાય એ બદલ હું કોશિશ કરું છું. અને એમાં તમામ સમાજના આગેવાનોનો, વડીલોનો મને ખૂબ સાથ અને સહકાર છે. અને આપના મીડિયા સહકર્મીનો બી ખૂબ સાથ અને સહકાર છે. તો આ રીતે અમારું ટ્રસ્ટ આગળ પણ આ રીતે કાર્યો કરતા રહેશે. કેટલા જોડા છે? આ વખતે અમારા 15 જોડા છે અને એમાં અમે ઘર વખરીની તમામ ચીજ વસ્તુ આપીએ છીએ અને અનલિમિટેડ માણસોનું ભોજન પણ અમે આપીએ છીએ. અને આ રીતે અમે દીકરીઓનું આગળ એમના અરમાન પૂરા થાય એ રીતે અમે આયોજન કરીએ છીએ સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ. તમારું નામ છે અને ક્યાં આવ્યા છો, કેવું લાગ્યું? બહુ સરસ. 8 વર્ષથી પિંકીબેન સમૂહ લગ્ન કરાવે છે, એમાં અમે બહુ ખુશ છે.